આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરતા સુરતના ડિફેન્સ ટેક સ્ટાર્ટઅપ ઇનસાઇડ એફપીવીએ ભારતીય સેનાને માત્ર 2 મહિનામાં 100 ઘાતક સ્વદેશી ડ્રોન સોંપીને નવો ઇતિહાસ રચ્યો છે. સેનાની કટોકટીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આટલા ટૂંકા ગાળામાં થયેલી આ દેશની અત્યાર સુધીની સૌથી ઝડપી અને રેકોર્ડ બ્રેક સપ્લાય છે. સો અમે જે ડિફેન્સ ડ્રોન્સ મેન્યુફેક્ચર કરી રહ્યા છે આર્મી માટે, એ ડ્રોન્સ અમે રિસેન્ટલી ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટમાં સપ્લાય કર્યા છે. 2 મહિનાની ટાઈમ પીરિયડમાં અમે આ ડ્રોન સપ્લાય કર્યા છે. આ મોટી સફળતા પાછળ કેન્દ્ર સરકારના પ્રોત્સાહન ઉપરાંત ગુજરાત સરકારની સ્ટાર્ટઅપ નીતિ હેઠળ મળેલી આર્થિક ગ્રાન્ટ અને સીધા રોકાણની મહત્વની ભૂમિકા રહી છે. સરકારી પીઠબળ અને સ્થાનિક હુનરના સમન્વયથી જ આ નવયુવાનો સેના માટેનું આટલું મોટું લક્ષ્ય સમયસર પૂરું કરી શક્યા છે. ઇનિશિયેટિવ માટે અમને ગવર્મેન્ટનું બહુ મોટું સપોર્ટ મળ્યું છે. જે રીતે અમને હમણાં રિસેન્ટલી ગ્રાન્ટ્સ મળ્યા છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની દ્વારા. ગવર્મેન્ટ ઓફ ગુજરાતની દ્વારા અમને 30 લાખ રૂપિયાના ગ્રાન્ટ મળ્યા છે. ગુજરાત ગવર્મેન્ટે આ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું છે. કલાકના 250 કિલોમીટરથી વધુની ઝડપે દુશ્મન પર ત્રાટકતા આ સિંગલ યુઝ કામિકાઝે ડ્રોન વિદેશી હથિયારો કરતાં કિંમતમાં અત્યંત સસ્તા છે. સંરક્ષણ નિષ્ણાતો ભવિષ્યના યુદ્ધો માટે આ ટેકનોલોજીને ગેમ ચેન્જર ગણાવી રહ્યા છે. સુરતના આ યુવાનોએ સાબિત કરી દીધું છે કે ભારત હવે પોતાની સુરક્ષા માટે સંપૂર્ણપણે સક્ષમ અને આત્મનિર્ભર છે. कि एफपीवी ड्रोन और कामिकाज़ी ड्रोन आने वाले युद्धों के अंदर बहुत ज़्यादा इफेक्टिव होंगे, आवश्यक होंगे, पर्टिकुलरली इन द एडवांस स्टेज एंड एट द टर्मिनल स्टेज.